વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. ખૂબ સારી રીતે તમે ચાકગતિ પ્રકરણની તૈયારીઓ કરતા હશો, કરી હશે અને કરવાના હશો જ. તો તે પ્રક્રિયામાં વધુ એક ચઢાણ રૂપ પગથિયું જે તમને વિકસિત દિશામાં આગળ વધારનારું છે. તેમાં ગયા વખતે આપણે સેન્ટર ઓફ માસનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ માસની ગતિનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો કેટલીક બાબતો જે છે તે બેઝિકલી આપણા સિલેબસમાં છે અને કેટલીક બાબતો જે છે તે જેડબલી અને નીટ લેવલની છે. જે ટેક્સ્ટ બુકમાં નથી દેખાતું, જે કુમાર પ્રકાશનની એપ્લિકેશન કે જેની જેવા મટીરિયલોમાં નથી દેખાતું, તે બધું જે છે તે જરૂરી છે. એટલે મજબૂત ફાઉન્ડેશન સાથે તમે ઊભા રહી શકો તેના પ્રયાસના ભાગરૂપે ચાક ગતિને આપણે આગળ વધારીએ છીએ. આવો વધુ થિયરી ઉપર પ્રકાશ પાડીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ થિયરીની શરૂઆત કરીએ એ પહેલા આપણે 3 પ્રકારની ઘનતાને સમજી લઈએ છીએ. જે શું છે તે જોઈએ. રેખીય ઘનતા એટલે લાઇનર ડેન્સિટી. એમ કહી શકાય કે આ એક સળિયો છે, એ સળિયાની કુલ લંબાઈ L છે અને એનું કુલ દળ, સમગ્ર સળિયાનું કુલ દળ જે છે એ કેપિટલ M છે. તો રેખીય ઘનતા એ M/L એટલે કે એને એમ પણ કહી શકો કે L ને જો તમે 1 લઈ લો તો આને એમ પણ કહેવાય કે રેખીય ઘનતા બરાબર એટલે કે એકમ લંબાઈ દીઠ દળ ઇઝ ઇક્વલ ટુ પણ થાય લેમડા, એકમ લંબાઈ દીઠ દળ. તો માસ જે છે આને એમ પણ કહેવાય માટે માસ ઇઝ ઇક્વલ ટુ લેમડા L. માસ ઇઝ ઇક્વલ ટુ લેમડા L. તો આનો એકમ છે દળ, અહીંયા એટલે કિલોગ્રામ, અને લંબાઈનો છે મીટર. તો કિલોગ્રામ પ્રતિ મીટર એનો એકમ છે. આનો ઉપયોગ ક્યાં થશે? પહેલા સૂત્ર બરાબર યાદ રાખશો. સૂત્ર બરાબર યાદ રાખશો. સળિયો જેને લંબાઈ છે, લાઇનર છે, એને લાગુ પડશે. હવે આ સળિયાની લંબાઈ જો આપણે લઈ લીધી હોત કદાચ કે L બરાબર આપણે માની લઈએ કે જો L બરાબર લઈ લઈએ 10 મીટર અને M ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ 10 કિલોગ્રામ, તો એની લેમડા કેટલી મળે છે? લેમડા ઇઝ ઇક્વલ ટુ 10/10 ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ પ્રતિ મીટર. હવે તમને કોઈ એમ કે આ સળિયો જે છે એનો 2 મીટરનો ટુકડો કાપી લો, તમે 2 મીટરનો ટુકડો કટ કરી નાખો તો એનું દળ કેટલું થાય? તો આપણે સમગ્ર સળિયાનું દળ જાણીએ છીએ, સમગ્ર સળિયાની લંબાઈ જાણતા હોઈએ તો આપણને ખબર પડી જાય કે પ્રતિ મીટર 1 કિલોગ્રામનો સળિયો છે. હા, શરત એટલી છે કે આ ઘનતા સમાંગ બધી જ રીતે, બધી જ બાજુ સરખી રીતે દળ વિતરિત થયેલું હોવું જોઈએ. તો 2 મીટરનો ટુકડો જો તમે કાપી લો તો 2 કિલોગ્રામનો થાય. આના માટે છે. આપણે વખતો વખત નાનો એવો ખંડ ધારીશું dx. આ જે લંબાઈ છે એને બદલે હું અહીંયા આટલો ખંડ નાનો એવો ધારી લઉં કે ભાઈ આ dx ખંડ, લંબાઈનો ખંડ ધાર્યો. તો હું કહું આ દળનું, આ જે ખંડ છે એનું દળ કેટલું છે? તો હું આ સૂત્ર ઉપરથી કહી શકું કે ભાઈ નાનો એવો દળ હોય એને હું dm કહું. dm એટલે સૂક્ષ્મ એનું દળ.
ઇઝ ઇક્વલ ટુ હશે લેમડા ડીએક્સ. કેમ ખ્યાલ આવી ગયો મને કે દળનું સૂત્ર શું છે? લેમડા ગુણ્યા એની લંબાઈ. તો નાના ખંડની લંબાઈ કેટલી લીધી હતી મેં? ડીએક્સ. તો એનું નાનું દળ કેટલું હશે? સૂક્ષ્મ દળ લેમડા ઇન્ટુ ડીએક્સ. તો આ છે રેખીય ઘનતા. ત્યારબાદ આપણે જોઈશું પૃષ્ઠ ઘનતા. જેમ કોઈ સળિયો હોય તો લાઇનર ડેન્સિટી રેખીય ઘનતા આવે છે, તેમ જો કોઈ આવું પૃષ્ઠ હોય તો એને પૃષ્ઠ ઘનતા કહેવાય. અહીંયા આ જે પૃષ્ઠ છે એનો એરિયા આપણે લઈ લઈએ, ક્ષેત્રફળ. આ પૃષ્ઠ જે છે એનું ક્ષેત્રફળ એરિયા લઈ લઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એક્સ ઇન્ટુ વાય. અને જો તે લંબાઈને એલ લઈ લેવી હોય, આ બાજુ એલ લઈ લઈએ, આ બાજુ એલ લઈ લઈએ, તો અને એલ સ્ક્વેર પણ કહેવાય કેવું હોય તો, અથવા એલ અને બી લો તો એલ બી, જે પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ પણ કહી શકાય, એરિયા છે. અને આ તકતી જે છે એનું કુલ માસ દળ જે છે એ કેટલું છે? કુલ દળ, આ એનું દળ છે કેપિટલ એમ. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, જેમ અહીંયા જો માસ ભાગ્યા લંબાઈ, તો અહીંયા માસ બાય એરિયા આ સૂત્ર છે. માટે પૃષ્ઠનું માસ જોતું હોય તો સિગ્મા ઇન્ટુ એરિયા ડિવાઈડ બાય એરિયા. નાના ખંડને ડીએ ને કહીએ, આવો નાનો એવો ખંડ ધારી લઈએ. ડીએક્સ ઇન્ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડીએ, નાનું સૂક્ષ્મ ખંડ હોય તો આ નાના ખંડનું દળ ડીએમ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડીએ, નાનો એરિયા. આ ખંડ જે દેખાય છે એનું ક્ષેત્રફળ. બિલકુલ ઇઝી છે. આ 12થમાં પણ આવવાનું છે, ઇલેક્ટ્રિકલના ચેપ્ટરમાં પણ આવવાનું છે. તો આપણે તો વધુ લાઇનર ડેન્સિટી જ ઉપયોગ કરવાના છીએ, તો પણ પૃષ્ઠ ઘનતા સિગ્મા જે છે એનો પણ તમે ઉપયોગ શીખી લો. 3 ઘનતા સાથે શીખી જ લઈએ, રાઈટ. આમાં પણ તમે કંઈક વેલ્યુ પસંદ કરી શકો છો. આનો એકમ જે છે એ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર આવશે. એસઆઈ એકમ શું આવશે? એનો યુનિટ જે છે એસઆઈ એકમ જે છે એ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ત્યારબાદ ત્રીજી એક ઘનતા છે જે છે એ કદ ઘનતા છે. આવી રીતે કોઈ ઘન હોય જેને લંબાઈ, પહોળાઈ અને જાડાઈ કે ઊંચાઈ હોય, એની એક્સ, વાય, ઝેડ આમ ત્રણેય હોય, તો કદ ઘનતા આવશે. આ ધારો કે આ સમઘન છે, એનું કદ દળ છે એમ અને કદ છે વી, તો રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી. આ સૂત્ર છે આપણું. એનો એસઆઈ યુનિટ આવશે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. આમાં માસ જો તમારે શોધવું હોય તો માસ ઇઝ ઇક્વલ ટુ રો વી. આમાં કોઈ નાનો ખંડ આપણે ધારીએ, આવી રીતે નાનો એવો ખંડ તમે લઈ લો, આવો નાનો ખંડ તમે લઈ લો. આ ખંડ જે છે એનું જો ડીએમ તમારે મેળવવું હોય તો રો ઇન્ટુ ડીવી, નાનું દળ અને નાનું વોલ્યુમ. મૂળ મુદ્દો આ સૂત્ર છે, આ આપણે યાદ રાખીશું, રાઈટ. કેમ કે કેટલી બધી વખત આ વપરાશે. તો 3 સૂત્રો હું બાજુમાં ફરીથી તમને લખી દઉં. તો લાઇનર એટલે લેમડા શીખ્યા, ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા લંબાઈ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા એરિયા, અને રો ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા વોલ્યુમ. આ 3 સૂત્રો લાઈફ ટાઈમ યાદ રાખવાના છે. આમાં માસને કરતા બનાવો તો લેમડા એલ, સૂક્ષ્મ હોય તો ડીડી લાગી જાય, સિગ્મા ડીએ અને રો વી. તો આ આપણે યાદ રાખીશું. આ ત્રણે તમે નોટમાં લખી નાખજો. માત્ર સૂત્રો જ લખવાના ત્રણેના છે,
ડી તો તમને ખબર છે, એ તો આને ડી અને ડી લગાડી દો. રો તો ક્યારે ડી હોય નહીં. તો સૌથી વધુ જે આપણે વાપરવાના છીએ તે છે લાઇનર ડેન્સિટી, રેખીય ઘનતા. કદાચ તમે શીખી ગયા હશો અગાઉ, અથવા ન શીખી ગયા હોય તો આ 3 ઘનતા તમે યાદ રાખશો. હવે આપણે આ ઘનતાને ઉપયોગી થિયરીઓની શરૂઆત કરીએ. આ થિયરી જે છે તે મોસ્ટ આઈએમપી છે, દરેક વખતે પરીક્ષામાં પૂછાય એવી છે, માટે તમે ધ્યાનથી શીખી લેજો. લખવાની પણ છે, પરીક્ષામાં પૂછાય પણ છે. નિયમિત ઘનતાવાળા પાતળા સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન તેની કોઈ એક છેડાની સાપેક્ષે મેળવો, અથવા નિયમિત ઘનતાવાળા પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવો. કોઈ વાર એક શબ્દ આવશે સમાંગ. સમાંગ એટલે નિયમિત ઘનતા, એટલે કંઈ સળિયો જાડો નથી, પાતળો નથી, એવા સળિયાનું સેન્ટર ઓફ માસ તમે મેળવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એમ દળ છે અને એલ લંબાઈ છે. એક નિયમિત આડછેદવાળો સળિયો, નિયમિત દળ વિતરણ, લેમડા ઘનતાવાળો સળિયો ધ્યાનમાં લ્યો. એટલે આ સળિયો ક્યાંયથી જાડો પાતળો નથી, એક જ સરખો છે એવો આકૃતિમાં એક સળિયો તમે જુઓ, જે એક્સ એક્સિસ ઉપર રાખ્યો છે. એની લંબાઈ કેટલી છે? એલ, અહીંયાથી અહીંયા સુધી. આ સળિયાની ઘનતા કઈ છે? લેમડા. હવે આ સળિયામાં આ ઉગમ બિંદુથી એક્સ જેટલા અંતરે ડીએક્સ જેટલી લંબાઈનો ખંડ ધાર્યો. તો આનું દળ કેટલું હોય? તો હમણાં મેં તમને શીખવાડ્યું કે કોઈનું દળને ડીએમ કહેવાય. હવે ડીએમ એટલે લેમડા ગુણ્યા એની લંબાઈ. તો ડીએમ એટલે શું થશે? લેમડા ગુણ્યા ડીએક્સ. હવે આવા અસંખ્ય ડીએક્સ ભેગા થાય, સરવાળો ડીએક્સ 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 ડીએક્સ, ક્યાંથી ક્યાં સુધી? તો ઓ થી એલ સુધીના ડીએક્સ બધા લઈ લો તમે, આ બધા, તો આખો સળિયો આવી જાય. તો એવી રીતે આપણે આગળ જોઈએ. તો આ સળિયાનો એક છેડો ઉગમ બિંદુ ઉપર છે, એક્સ અક્ષ ઉપર સંપાત થાય એનું સેન્ટર એવી રીતે રાખ્યો છે. ઉગમ બિંદુથી એક્સ અંતરે ડીએક્સ લંબાઈનો સૂક્ષ્મ ખંડ વિચારો. તો આ બીજી લાઈન છે, સૂક્ષ્મ ખંડ તમે વિચારો. હવે આ સળિયો જે છે એનું મેં તમને હમણાં કીધું હતું, હમણાં તમને શીખવાડ્યું છે કે એકમ લંબાઈ દીઠ લંબાઈ, એક લંબાઈ દીઠ દળ લેમડા ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એલ હોવાથી નાના ખંડનું દળ શું થશે? કેમ કે એમ એટલે શું થાય? લેમડા ડીએલ. તો નાનો ખંડ જે છે એનું દળ ડીએમ લઈ લઈએ, તો ડીએમ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડીએક્સ. હમણાં મેં તમને શીખવાડ્યું તો એમ છે. હવે લેમડાની કિંમત મૂકી દઈએ. તો લેમડાની કિંમત મૂકીએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું છે? એમ અપોન એલ. તો અહીંયા શું આવશે? લેમડાની જગ્યાએ એમ અપોન એલ ઇન્ટુ ડીએક્સ. બહુ ઇઝી, આસાન થિયરી છે. તમે શાંતિથી 1-2 વાર વાંચશો, તમને આવડી જશે. હવે સેન્ટર ઓફ માસનું સૂત્ર છેલ્લી થિયરી મેં શું શીખવાડ્યું હતા કે એક્સ સીએમ ઇઝ ઇક્વલ ટુ, એનો એક્સિયમ છે, ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એમ એક્સ ઇન્ટુ ડીએમ. તો 1 અપોન એમ એક્સ, ડીએમની જગ્યાએ કિંમત મૂકી દઈશું અહીંયા. ઓકે, તો તમને ખબર છે એમ કેન્સલ થઈ જશે, આ એમ અને આ એમ કેન્સલ થઈ જશે. અંદર વચ્ચે ખાલી એક્સ ઇન્ટુ ડીએક્સ અને 1 અપોન એલ બહાર લઈ લઈએ. તો હવે તમે જોશો તો 1 અપોન એલ અચળ છે, જેનું સંકલન થવાનું નથી બહાર. 0 થી એલ સુધીનું સંકલન એક્સ ઇન્ટુ ડીએક્સ. તો ઘાતમાં એક ઉમેરો, નવી ઘાત છેદમાં 0 થી એલ. ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ. તો અહીં એક્સની જગ્યાએ એકવાર એલ અને એકવાર -0, પણ 0 વાળું સ્ટેપ કંઈ લખવાની જરૂર છે નહીં. 1 અપોન એલ એમને, એલ સ્ક્વેર બાય 2, એક એલ કેન્સલ, એલ બાય 2 આન્સર છે. સેન્ટર ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ એલ બાય 2. આમ નિયમિત ઘનતાવાળા પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર એ સળિયાની લંબાઈની મધ્યમાં એટલે કે ભૌમિતિક કેન્દ્ર ઉપર હોય છે. આ તમે યાદ રાખશો, ખૂબ અગત્યની થિયરી છે. કેટલીક વખત તમને આવી પણ આકૃતિ જોવા મળે છે, આ દોરો તો પણ વાંધો નથી, એકની એક જ છે. આમાં પણ આ જ પદ્ધતિ છે, 8 લેમડા ડીએક્સ છે, આ જ છે. ઇન્ટિગ્રેશન પણ અહીંયા આ ટાઈપનું છે.
આ બધી બાબતો સેમ કોમન છે L/2, રાઈટ. એટલે કદાચ એ આકૃતિ જોવા મળે ટેક્સ્ટ બુકમાં કે જેનિથમાં તો તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. વિદ્યાર્થી મિત્રો, આ એક એક્સ્ટ્રા દાખલો જોઈએ. આકૃતિ આપી છે. નિયમિત દર્શાવ્યા મુજબ m દ્રવ્યમાન ધરાવતા L લંબાઈવાળા એક નિયમિત આડછેદના સળિયા માટે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરો. લંબાઈ પર સળિયાના દ્રવ્યની રેખીય ઘનતાનું વિતરણ આ વખતે લેમડા આપી છે તમને ax, જ્યાં a ધન અચળાંક છે. તો ગણતરી હમણાં કરી તે જ રીતે કરીશું, પરંતુ સળિયો ધાર્યો છે, dx ખંડ છે, ફક્ત લેમડા જે છે એ બદલાશે. જે આપણને રકમમાં આપી છે તે લઈશું. તો ym એનો 0 છે, xcm શોધવાનું છે, x અક્ષ ઉપર સળિયો છે. dm જે છે ઇઝ ઇક્વલ ટુ લેમડા dx થાય એ આપણને ખબર છે, પરંતુ લેમડાની જગ્યાએ શું મૂકીશું? ax, કારણ કે લેમડા બરાબર ax આપેલું છે. તો આપણું dm હવે કેવા સ્વરૂપનું છે? આવા સ્વરૂપનું છે. આવું કાંઈ પણ હોય તેનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. તો હોઈ શકે ગમે તે. આ આપણું સૂત્ર છે. અહીંયા સામાન્ય રીતે કેપિટલ M હોય છે, પરંતુ આ વખતે ax સ્વરૂપનું આપ્યું છે, તો આપણે એ સ્વરૂપે આ જે છે એનું ઇન્ટિગ્રેશન કરીશું, સંકલન. ક્યાંથી ક્યાં સુધી? તો 0 થી L સુધી. તો જો આપણે કિંમત મૂકી દીધી છે. xcm ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, અહીંયા શું આવવું જોઈએ? તો લેમડા આપણું જે છે એ ઇન્ટુ dx એટલે dm. તો x ઇન્ટુ dm, તો x ઇન્ટુ dm, dm એટલે અહીંયા દેખાશે 0 થી L, ax ઇન્ટુ આ dm ની વેલ્યુ છે. હવે બંને બાજુ આપણે સંકલન કરીશું. તો એ જે છે એ અચળાંક ધન છે એ બહાર કાઢી લીધો, અને બાકીનો x નો ગુણાકાર થશે એટલે x સ્ક્વેર થઈ જશે ઇન્ટુ dx. અને નીચે જે છે એમાં એ જે છે એ બહાર છે, અને વચ્ચે x ઇન્ટુ dx. ઘાતમાં એક ઉમેરો નવી ઘાત છેદમાં, તો x નો ઘન બાય 3, 0 થી L. અહીંયા ઘાતમાં એક ઉમેરો નવી ઘાત છેદમાં, એટલે x નો સ્ક્વેર બાય 2. બંનેમાં 0 થી L એટલે એક વાર L રાખી દેવાનો છે. અહીંયા 0 વાળું સ્ટેપ રાખવાની કંઈ જરૂર નથી, કારણ કે એ તો 0 જ થાય છે. તો હવે આપણે ગુણોત્તર જે છે એને ઉલટાવી દઈએ. અહીંયા તમને ખબર છે કઈ રીતે થશે. તો L સ્ક્વેર છે ને એક બાજુ L ઘન છે, તો એક L વધશે અને આવશે 2/3 અથવા 2L/3. તો સેન્ટર ઓફ માસ છે. અગાઉ 2002માં નીટમાં પૂછાયેલો દાખલો છે. 3 મીટર લંબાઈના સળિયાનું એકમ લંબાઈ દીઠ દળ એ તેના એક છેડાથી અંતર x ના સમપ્રમાણમાં બદલાય છે. તો સળિયાનું તેના એક છેડાથી ગુરુત્વ કેન્દ્ર અથવા તો દ્રવ્યમાન કેન્દ્ર શોધો. તો અહીં એક સળિયો છે, એની કુલ લંબાઈ 3 સેન્ટીમીટર રાખી છે આપણે. અહીંયાથી અહીંયા સુધી 3 સેન્ટીમીટર આપે, 3 મીટર સોરી 3 મીટર છે. x અંતરે dx ખંડ ધાર્યો છે. આ ફિક્સ જ ફોર્મ્યુલા છે. અને અહીંયા આપણને એક નવી વાત આ વખતે એ આપી છે કે એકમ લંબાઈ દીઠ દળ એટલે લેમડા કહેવાય. આ જે લેમડા જે છે એ લેમડા કહી શકાય. અને એકમ લંબાઈ દીઠ દળ લેમડા જે છે તે તેના એક છેડાના અંતર x ના સમપ્રમાણમાં બદલાય છે. એટલે એમ કહી શકીએ લેમડા ચલે છે x. તો સૂક્ષ્મ ખંડ વિચાર્યો છે આપણે અહીંયા, અને સૂક્ષ્મ ખંડ વિચાર્યો છે એનું દળ તો dm, પછી શું આવશે? લેમડા dx. તો અહીંયા લેમડાની જગ્યાએ શું આવશે? કે x. એકમ લંબાઈ દીઠ દળ એટલે લેમડા x ના સમપ્રમાણમાં છે, તો લેમડા ચલે છે x, માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ kx. હવે જો આપણું દળ જે હતું એ શું હતું? લેમડા ઇન્ટુ dx. લેમડા ઇન્ટુ dx. તો લેમડાના બદલે શું મૂકી દઈશું? kx, જે k સમપ્રમાણતાનો અચળાંક છે. હવે સળિયાનું સૂત્ર આપણી પાસે છે. તો x dm ઇન્ટિગ્રેશન dm 0 થી 3, 0 થી 3, x નો x, આ dm ની જગ્યા છે kx ઇન્ટુ dx, અહીંયા kx ઇન્ટુ dx. 0 થી 3 લિમિટ છે. x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર, k બાર, અહીંયા પણ k બાર, કે કેન્સલ આઉટ થઈ ગયા.
અહીંયા ઘન, અહીંયા એકવાર 3 આવશે, અહીંયા એકવાર 3 આવશે. તો અહીંયા 3 મૂકી દો તો 27/3, અહીંયા 3 મૂકી દો 3 તેરી 9/2 ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર જે આન્સર છે. આ સળિયા જેવો નથી પણ 2009માં પૂછાયેલો એક MCQ છે, સેન્ટર ઓફ માસનો છે. તો આપણે જોઈ પણ લઈએ કે 1 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થોના સ્થાન સદિશો અનુક્રમે આવી રીતે I કેરેટ +2 J કેરેટ +K કેરેટ અને -3I કેરેટ -2 J કેરેટ K કેરેટ છે. તો આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધો, સેન્ટર ઓફ માસ. આપણું જૂનું સૂત્ર છે RCM ઇઝ ઇક્વલ ટુ, હવે આપણને ખબર છે કે અહીંયા ગુણાકાર કરી દઈએ એકવાર બધાનો. ત્યારબાદ આ આઈનો સરવાળો જેનો સરવાળો થાય, ધારો કે 1 × 1 અને અહીંયા 3 તેરી 9 પણ એ માઇનસ છે તો -9 માંથી આ 1 જાય તો -8, અહીંયા 2 અને અહીંયા 3 દુ 6 તો એ માઇનસ છે તો 6 માંથી 2 જાય તો -4 વધશે. અહીંયા 1 છે અને 3 × 3 પણ એ પ્લસ છે, અહીંયા તો 3 ને 1 4 થાય અને છેદમાં 4 થાય તો 4 વડે ભાગાકાર કરી નાખો. આ જે છે એ જવાબ છે. જો કે આપણો મુખ્ય ટોપિક હાલ તો સળિયો છે, પણ નીટમાં પૂછાયેલો દાખલો અગાઉનો છે તો આપણે જોઈ લીધો. યુ આકારના નિયમિત તારની બાજુઓની લંબાઈ L, 2L અને L છે. જો આકૃતિમાં દરેક તારનું સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્રના યામ દર્શાવેલા છે. તો એનું દ્રવ્યમાન કેન્દ્રના યામ બોલો, એટલે કે આ જે સળિયો છે એનું સેન્ટર ઓફ માસ અહીંયા, જેના યામ તમને આપ્યા છે L/2 ને 0. આ સળિયો છે એનું સેન્ટર ઓફ માસ અહીંયા છે, એટલે કે 0 અને L. અને આ સળિયો જે છે એના સેન્ટર ઓફ માસ અહીંયા છે કે L/2 અને y યામ છે 2L. તો આ જે યુ આકારનો સળિયો છે એનું સેન્ટર ઓફ માસ કેટલું છે? ધારો કે સળિયાની લંબાઈ m, L લંબાઈ જો સળિયો છે. ત્યારબાદ આ જે સળિયો છે એનું M1 બરાબર m દળ લઈએ અને R1 બરાબર એના યામ જે છે એ લઈ લીધા. ત્યારબાદ બીજો જે આ સળિયાનો ટુકડો જે છે એનું દળ જે છે એ 2m લીધું. શા માટે? કેમ કે 1 L હોય ત્યારે m લઈએ છીએ, તો 2 L હોય તો 2m અને એના યામ લીધા છે. અને ત્યારબાદ આ જે સળિયો છે CD સળિયો અહીંયા તમને દેખાય છે, આ એનો L/2 યામ છે, એટલે આપણને ખબર છે કે એની લંબાઈ L છે. તો અહીંયા m અને એના યામ. હવે આપણું રેગ્યુલર સૂત્ર આપણે જોઈશું. સેન્ટર ઓફ માસ, દરેકનું દળ દરેકની લંબાઈ. તો દરેકનું દળ દરેક, જેમ પેલું ખાનાવાળું આપણે અગાઉ શીખ્યા હતા એવી જ રીતે આ સળિયા જે છે એ કામ આપશે. તો જો દરેકનું દળ દરેકના યામ, અહીંથી તમને બધું જ આવડે છે, બધા યામનો સરવાળો, અહીંયા અંદર ગુણાકાર x યામનો સરવાળો, y યામનો સરવાળો અને z યામ તો છે નહીં, તો જવાબ આવશે L/4 અને L. થોડી વાર રાખું છું, તમે પોઝ કરીને સાદું રૂપ લખીને જોઈ શકો છો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટી આકારનો પદાર્થ એક લીસી સપાટી ઉપર છે. તેની લંબાઈ આકૃતિમાં દર્શાવેલી છે. હવે પદાર્થના P બિંદુ આગળ બળ F એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી પદાર્થ ચાક ગતિ નહીં પણ સ્થાનાંતરિત ગતિ કરશે. તો બિંદુ P નું સ્થાન C બિંદુની સાપેક્ષે શોધો. આ છે આકૃતિ. અહીંયા બિંદુ P છે, સેન્ટર ઓફ માસ શોધવાનું છે. અહીંયા C છે. હવે અહીંયા લંબાઈ L છે અને અહીંયા લંબાઈ 2L છે. તો આનું સેન્ટર ઓફ માસ જે છે એ અહીંયા L પોઈન્ટ ઉપર આવશે અને આનું સેન્ટર ઓફ માસ છે એ L/2 ઉપર આવશે. તો હવે આપણને ખ્યાલ છે, અગાઉ હમણાં સળિયાવાળો દાખલો ગણ્યો છે તે મુજબ આપણે ગણીએ. આપણે ટી આકારના સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું પડે. ધારો કે AB સળિયાનું દળ સ્મોલ m જે અહીંયા આપણને દેખાય છે, એટલે L લંબાઈનો સળિયો હોય તો 1m, તો આનું શું થશે? 2m થશે. અને CD સળિયાનું દળ 2m. ધારો કે y1 એ AB નું દ્રવ્યમાન કેન્દ્ર છે, અહીંયા દેખાય છે તે, અને y2 છે એ CD સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર છે. તો હવે C ને ઉગમ બિંદુની સાપેક્ષે લેતા R1 ઇઝ ઇક્વલ ટુ
2l j caret અને r2 ઇઝ ઇક્વલ ટુ 2l j caret. અહીંયા l આવશે. તો સૂત્ર આપણે મૂકી દીધું m1 r1 m2 r2. ત્યારબાદ સાદું રૂપ જો તમે આપશો તો તમને 4/3l આન્સર મળશે. અગાઉ આપણે એક આવો દાખલો ગણ્યો છે, માત્ર થોડી રકમ ફરક છે. એલ લંબાઈ અને એમ દળ ધરાવતી 3 ઈંટો દિવાલથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. દિવાલથી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું અંતર શોધો. તો અહીં દિવાલ છે, એલ લંબાઈની ઈંટ છે પહેલી અહીંયા, ત્યારબાદ એના ઉપર l/2 જેટલી ખસી છે. અહીંયાથી ભાગ જે છે એ l/4 છે. તો સેન્ટર ઓફ માસ શોધવું છે. તો આ જ આકૃતિને આપણે એમ જોઈ લઈએ કે x1 પહેલું જે દેખાય છે અહીંયાથી સેન્ટર ઓફ માસ x1, ત્યારબાદ સેન્ટર ઓફ માસનું અંતર છે x2 અને સેન્ટર ઓફ માસનું અંતર છે x3, 3 ઈંટના. તો જો x1 એટલે શું હશે? l/2 અડધી ઈંટ છે. x2 એટલે પૂરેપૂરી ઈંટ આવી ગઈ એટલે આવશે l. અને x3 જે છે આ સેન્ટર ઓફ માસ છે એ કેટલું દૂર છે? તો એક ઈંટ પૂરી, ત્યારબાદ બીજી ઈંટ જે છે એ અડધી દેખાય છે એટલે l અને પાછું l પ્લસ એટલે આ જે પોઈન્ટ છે ત્યાં સુધી જવાનું છે. તો 5l/4. હવે આપણું રેગ્યુલર સૂત્ર છે x3 ઇઝ ઇક્વલ ટુ x2 પ્લસ l/4. 5l/4 કેવી રીતે આવે છે તે થોડી સાબિતી છે. તો l પ્લસ l/4 લસા લઈ લો એટલે 5l/4. હવે આપણું રેગ્યુલર સૂત્ર છે, અહીંથી ગણતરી છે, તમે બધી સારી રીતે જાણો છો. જવાબ આવશે 11l/12. એક ક્રિકેટના બેટને તેના દ્રવ્યમાન કેન્દ્રથી કાપીને 2 ભાગ કરવામાં આવેલા છે જે આકૃતિમાં દર્શાવ્યું છે. તો બંને ટુકડાના દળ સમાન હશે. નીચેના ભાગવાળા ટુકડાનું દળ વધુ હશે, હાથાવાળા ટુકડાનું દળ વધુ હશે, કે હાથાવાળા ટુકડાનું દળ નીચેના ભાગના ટુકડાના દળ કરતાં બમણું હશે. તો મેં તમને અગાઉ શીખવાડ્યું હતું કે સેન્ટર ઓફ માસ જે છે એ સમાન ભાગ જે છે આ ભાગ છે નીચેનો છે, જ્યાં અહીંયા હેન્ડલ છે, તો તેનું દળ જે છે એ આ તરફ હશે વધારે. થોડો અપ લેવલનો દાખલો છે પણ આ રીત શીખી લેવી જોઈએ. એક સળિયાની લંબાઈ 2 મીટર છે, તેના દ્રવ્યની રેખીય ઘનતા આ સૂત્ર અનુસાર બદલાય છે. તો સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન x બરાબર 0 થી ખાલી જગ્યા હશે. તો 2 મીટર લંબાઈનો સળિયો છે, એમાં આપણે આ જ કરીશું. x અંતરે dx લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધારીશું. dm ઇઝ ઇક્વલ ટુ લેમડા dx અને સૂત્ર આપણું જે છે તે જ. તો x લેમડા dx અહીંયા આવી જશે, અહીંયા પણ લેમડા dx આવશે. આપણે લેમડાની કિંમત જે છે તે મૂકી દઈશું x પ્લસ 3 અથવા 3 પ્લસ x આપેલી છે બંનેમાં, અને 2 મીટર લંબાઈ છે એટલે 0 થી 2 લઈશું. હવે અહીંયા આમનું એક્સની સાપેક્ષે અથવા તો એક્સનો ગુણાકાર કરી દઈએ, અહીંયા 3x અને એક્સનો સ્ક્વેર, જ્યારે અહીંયા સ્ટેપ જે છે તે એમ જ રહેશે. હવે જુઓ, આ જે છે ને ઘાતમાં 1 ઉમેરો નવી ઘાત છેદમાં, તો 3x²/2, ઘાતમાં 1 ઉમેરો નવી ઘાત છેદમાં, તો એક્સનો ઘન અને 3. અહીંયા કાંઈ નથી તો અહીંયા એક્સની 0 ઘાત એટલે 1 હોય, તો ઘાતમાં 1 ઉમેરો એટલે 1 ઘાત ઉમેરાય, નવી ઘાત છેદમાં, તો 3x/1 આવે, પણ 1 ન લખીએ તો ચાલે. કોઈ પણની 0 ઘાત હોય એની વેલ્યુ 1 કહેવાય, એમ યાદ રાખો. 3ની બાજુમાં સહગુણક કંઈ દેખાતો નથી તો સંકલનમાં આપણે શું કરીએ, એને એક્સની 0 ઘાત સમજીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ શું હોય? 1. હવે ઘાતમાં 1 ઉમેરો તો નવી ઘાત છેદમાં, તો ઘાતમાં 1 ઉમેર્યું એટલે 0 + 1 1, અને નવી ઘાત છેદમાં 3 તો જેમ હતા એમને, તો આવશે 3x. આના ઘાતમાં 1 ઉમેરો નવી ઘાત છેદમાં, તો x²/2. હવે જ્યાં જ્યાં x છે ને એક વાર આપણે શું મૂકીશું? 2 બધી બાજુ. તો ઉપર આવશે 26/3, નીચે આવશે
8 જે સાદું રૂપ આપીશું તો મળશે 13/12. આ દાખલો તમારે લખવાનો છે. ત્યારબાદ આવો જ એક અગત્યનો દાખલો છે. આ જ રીત છે, જોડે જોયેલી 3 મીટર લંબાઈ આપી છે આ વખતે, અને સૂત્ર આ રીતે આપ્યું છે. કોઈ ફરક નથી, હમણાં ગણ્યું એ જ બાબત છે, એ જ સૂત્ર છે, એ જ વ્યવસ્થા છે. જુઓ, લેમ્ડા dx બધું જેમ છે એમ આપણે ગણતા જઈએ છીએ. તો આગળના દાખલા પ્રમાણે ગણશો તો પણ જવાબ આવશે 12/7. તો આ એમપી દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે સળિયાને ધ્યાનમાં લઈને સેન્ટર ઓફ માસ જે છે તેને શોધવાનો પ્રયત્ન કર્યો. આગળના વિડીયોમાં આપણે તકતીને લઈને અથવા સેન્ટર ઓફ માસ જે છે એનો વેગ વગેરે જેવી બાબતો અને તેના દાખલાઓ જોઈશું. આ બધા જ દાખલાની પીડીએફ મોકલીશ, જે તમારે જેડબલઈ અથવા નીટ વિભાગમાં લખવાના છે શાંતિથી અને સમજવાના છે. એક ટોપિક ચાલશે અને એ ટોપિકને અનુરૂપ દાખલાઓ આપણે સાથે સાથે જોતા જઈશું. તમે સૂત્રોની નોટ બનાવજો અને તેમાં તે અલગથી સૂત્રો મૂકતા જજો. ધન્યવાદ.